વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથના અમૃત પર્વ 2026માં સહભાગી થશે। સોમનાથના વિરાસતના 75 વર્ષની ઉજવણીના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તારીખ 11 મેના રોજ એટલે કે આવતીકાલના રોજ વેરાવળ પધારી રહ્યા છે। આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડાપ્રધાનના આ પર્વની ઉજવણીમાં સાથે જોડાશે। વડાપ્રધાન આવતીકાલે સવારે હવાઈ માર્ગ જામનગરથી સોમનાથ આવશે। અહીં હેલીપેડ પર ઉતર્યા બાદ તેઓ વીર હમીર ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે। રોડ શો બાદ વડાપ્રધાન સોમનાથ પરિષદ ખાતે પધારશે। અહીં વડાપ્રધાન સોમનાથ મંદિરનું પુનઃનિર્માણના સ્વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે। વડાપ્રધાન સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે, જનજનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરશે। આ અવસરે વડાપ્રધાન સોમનાથ મંદિર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કરાવશે। એ પછી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલ ધડક એર શો યોજાશે। મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે। જે કે સિંગુ સાથે મહેશ વાજા, સોમનાથ।